નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો, હવે શિયાળો ચાલુ ગયો છે અને શિયાળાની અંદર જો મૂળો ખાશો તો મિત્રો મૂળો ખાવાના મિત્રો આપણને ઘણા ફાયદાઓ છે આપણા શરીરને મળશે। જો મિત્રો હવે તમે મૂળો ના ખાધો હોય તો હવે મિત્રો શિયાળાની અંદર મૂળો ખાવાનું ચાલુ કરી દેજો। તો ચાલો આ મૂળો ખાવાથી મિત્રો ઘણા બધા ફાયદાઓ છે તે આપણને જોવા મળવાના છે। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું તો મૂળો ખાવાથી મિત્રો આપણે શું શું ફાયદાઓ થવાના છે એ બધી વાત કરવાના છીએ। જો મિત્રો તમે શરીરની અંદર જે આપણું લોહી આવે છે એ મિત્રો મૂળો છે તે લોહીને મિત્રો સાફ રાખે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો કબજિયાત જેવી આપણને તકલીફો હોય તો મિત્રો તમે મૂળો ખાશો તો તેને કબજિયાત જેવી તકલીફો પણ દૂર થશે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો મૂળો છે તે ડાયાબિટીસ જેવા રોગોની સામે પણ મિત્રો લડવાની તાકાત છે મૂળાની અંદર। ત્યાર પછી જો વાત કરીએ તો કિડનીની અંદર જો મિત્રો પથરી હશે અને જો તમે મૂળો ખાશો તો પણ મિત્રો આપણને કિડનીની અંદર જે પથરીઓ છે તેની સામે પણ મિત્રો મૂળો છે તે લડવાની શક્તિ ધરાવે છે। અને બીજી જો વાત કરીએ તો મિત્રો મૂળાની અંદર ફર્સ્ટ પર જેવા મિનરલ હોય છે તે મિત્રો રોગો સામે મિત્રો લડવાની તેની અંદર મિત્રો ઘણી બધી તાકાત છે। તો પછી વાત કરીએ તો મિત્રો મૂળો ખાવાથી બીજા શું શું ફાયદા થશે તો મિત્રો મૂળો ખાવાથી મિત્રો તમને ગેસ પણ ક્યારેય નહીં થાય। જો મિત્રો તમને ભોજન લેતી વખતે મિત્રો તમને ઉબકા આવતા હોય ત્યાર પછી મિત્રો તમારું ભોજન છે જે જલ્દી પચાવવું હોય તો મૂળો ખાવાથી તમારું ભોજન છે તે પણ મિત્રો સારી રીતે પચી જાય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મૂળામાં મિત્રો વિટામિન એ થી ભરપૂર હોય છે। તેના સિવાય મિત્રો ઠંડીમાં મિત્રો મૂળાને સલાડ તરીકે પણ ખાવામાં આવે છે। મૂળો મિત્રો ઘણા બધા રોગો સામે લડવાની તેની અંદર તાકાત ધરાવે છે। આગળના રોગોની જો વાત કરીએ તો મિત્રો જો તમને બીપી તમને વધઘટ થતી હોય તો મિત્રો તમે મૂળો ખાજો તો તમારી બીપી છે તે પણ મિત્રો કંટ્રોલમાં રાખે છે। ત્યાર પછી મિત્રો તમને હાર્ટ માટે પણ લાભકારી છે મૂળો। જો મિત્રો તમને હાર્ટની કોઈ તકલીફ હોય, તમને મિત્રો નસોની કંઈ પણ તકલીફ હોય તો મિત્રો તમે મૂળો ખાજો તો તમારી નસોની અંદર મિત્રો જો તમારા મિત્રો શરીરની અંદર કોલેસ્ટ્રોલ પણ મિત્રો ઘટાડે છે અને મૂળો ખાવાથી મિત્રો તમને એસિડિટી જેવા રોગોની સામે પણ લડવાની તાકાત ધરાવે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથીનો છુટકારો મળે છે અને શરીરમાં સુંડાળો બનતો નથી। દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી મિત્રો ડાયાબિટીસ ઝડપીથી છુટકારો મળી શકે છે। મૂળો ખાવાથી મિત્રો ચહેરામાં ચમક વધારે થાય છે અને તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે। મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડિન અને લોક તત્વ ભરપૂર માત્રામાં હોય છે। તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરાઇડ અને મેગ્નેશિયમ પણ હોય છે। મૂળામાં વિટામિન એ થી ભરપૂર હોય છે। આ સિવાય પણ ઠંડીમાં મૂળાને શાક કરીને પણ ખાવામાં આવે છે અને મિત્રો સલાડ તરીકે પણ મિત્રો ખાવામાં આવે છે।